મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ભાષા નિયામક વર્ગ 1 સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. પ્રોવિઝનલ પર સિક્યુરિટી માટે પ્રમાણપત્રો અપલોડ કરવા માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો જાહેરાત ક્રમાંક 49/2025 ભાષા નિયામક વર્ગ 1 ની ભરતી અનુસંધાને પ્રી સ્ક્રુટિની માટે ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબના જરૂરી પ્રમાણપત્રો તારીખ 19/1/2026 ના રોજ 13 કલાકથી 28/1/2026 ના રોજ 23:59 કલાક સુધી આયોગની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અનુસંધાને આ જાહેરાત અન્વયે નોંધાયેલ દરેક ઉમેદવારોને પાઠવવામાં આવેલ પત્ર તથા ઈમેલ મુજબના જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે. જો લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ પર 28/1/2026 ના રોજ 23:59 કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી આ પરીક્ષામાંથી રદ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી હોય તો ક્રમાનુસાર મેળવેલ અનુભવ, લાગુ પડતા સંવર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે તેમના પરથી નમૂના મુજબનું નિયત અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારીઓએ સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયતિયા મુજબ એનઓસી રજૂ કરવાનું રહેશે. ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયતેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી તેમના માટે અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્ર સાથે લાગુ પડતા જરૂરી દસ્તાવેજો, પ્રમાણપત્રો સાથે ભરતી નિયમો મુજબ માંગેલ અનુભવ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલરી એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ A અને ભાગ B અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ITR અનુભવના પ્રમાણપત્ર સાથે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ગુજરાતી નમૂના મુજબનું પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ 4 રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં અને પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓના માતા પિતાની આવકના સંદર્ભમાં જ રજૂ કરવાનું રહેશે. અને જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ 4 જાહેરાતની જોગવાઈને સુસંગત એટલે કે 1/4/2023 થી 28/1/2026 દરમિયાન મેળવેલું હોય તેવું જ માન્ય ગણાશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 17/1/2024 ના રોજ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય ભાષા નિયામક વર્ગ 1 ની ભરતીમાં તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 80/2024-25 મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2 GPCB ની જાહેરાત રદ કરવા સંબંધી પણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2 સંવર્ગની સીધી ભરતીની કુલ 3 જગ્યાઓ માટે આયોગ દ્વારા 14/11/2024 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી અને 23/2/2025 સામાન્ય અભ્યાસ તથા 21/3/2025 સંબંધિત વિષયના યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે 30/6/2025 ના રોજ અરજી ચકાસણી માટે કુલ 23 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ અને આ ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે 9/9/2025 ના રોજ અપાત્ર ઉમેદવારોની અપાત્રના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી, જેમાં કુલ 23 માંથી એક ઉમેદવારે ઓનલાઈન જરૂરી પ્રમાણપત્રો નિયત સમયમાં અપલોડ કરેલ ન હોવાથી સિવાયના અન્ય 22 ઉમેદવારોની ભરતી નિયમો અનુસાર જરૂરી ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ લોમાં અનુભવ ધરાવતા ન હોવાથી તેમને અપાત્ર જાહેર કરેલ. ભરતી નિયમોમાં ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ એન્વાયરમેન્ટ લો સંબંધિત અનુભવની જોગવાઈને ધ્યાને લેતા છદ્રહુ જાહેરાતમાં પૂરતા ઉમેદવારો મળવાની સંભાવના નહીવત જણાય છે. બીજું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પત્રમાં જણાવ્યા અનુસાર તેમના
દ્વારા ભરતી નિયમોમાં દર્શાવેલ જગ્યાઓમાં સુધારો કરવાની કાર્યવાહી હાથ ધરેલ હોવાથી સદ્રહુ જગ્યાનું માંગણી પત્રક પર પરત મોકલી આપવા વિનંતી કરેલ છે, જે અનુસાર આયોગ દ્વારા આગામી જાહેરાતમાં ઉમેદવારો માટે તદુપરાંત સ્પર્ધા કરી શકે તે આશયથી ઉમેદવારોના બહોળા હિતમાં સદ્રહુ સ્વર્ગની જાહેરાત ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો 17/1/2026 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 80/2024-25 મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2 ની ભરતી રદ કરવા સંબંધી અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2 મહત્વપૂર્ણ જાહેરાત હાલમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.